નમસ્કાર, ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. હું છું મિહિર રાવલ. ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની 24 એપિસોડની આ સિરીઝ બાદ ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ આપના માટે લાવી છે નવી સિરીઝ જનનાયક. જનનાયક નરેન્દ્ર મોદીના ઐતિહાસિક કામોની કહાની છે કે જેનાથી હિન્દુસ્તાનની બદલાઈ રહી છે તસવીર અને તાસીર. વર્ષ 2001 થી વર્ષ 2021 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના 20 વર્ષના આ શાસનકાળમાં એવી કઈ યોજનાઓ લાગુ કરી જેનાથી કરોડો હિન્દુસ્તાનીઓના જીવનમાં બદલાવ આવ્યો અને ગુજરાત સહિત સમગ્ર દેશ તેનો સાક્ષી બન્યો. સતત 20 વર્ષ સુધી મુખ્ય શાસક તરીકે ટોચના પદ પર રહી નરેન્દ્ર મોદી એવું કામ કર્યું છે કે જે વિશ્વની રાજનીતિમાં અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું. જનનાયક અમારી આ વિશેષ રજૂઆત લોકોના જીવનમાં બદલાવની એક કહાની છે કે જેને ઇતિહાસના પાના ઉપર વર્ષો સુધી આવનારી પેઢીઓ યાદ રાખશે. नरेंद्र दामोदर दास मोदी 20 વર્ષ 240 મહિના 480 પખવાડિયા 960 અઠવાડિયા 7300 દિવસ 1,75,200 કલાક 1,05,12,000 મિનિટ અને 63,07,20,000 સેકન્ડ. આ એ કર્મયોગીના સમયનું સરવૈયું છે જે નવા ભારતના નિર્માણ માટે સરકારના વડા તરીકે 2 દાયકાથી ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રનું અવિરત નેતૃત્વ કરી રહ્યા છે. सबसे लंबे समय तक I will soon गुजरात have का spent 20 मुख्यमंत्री years serving और my फिर countrymen as पिछले head of 7 government. साल से First as the भारत longest के serving प्रधानमंत्री chief के minister तौर पर of मुझे Gujarat and then head of as government prime की minister भूमिका में for the last 7 देशवासियों years. की सेवा करते हुए 20 साल हो रहे हैं और And मैं अपने I अनुभव am से कह saying रहा this to हूं, you from my own Yes. experience. Yes, डेमोक्रेसी कैन डिलीवर. democracy can deliver. यस, Yes, डेमोक्रेसी हैज democracy डिलीवर. has delivered. સંગઠન માટે અવિરત 3 દાયકા સુધી કામ કર્યા બાદ છેલ્લા 20 વર્ષથી મુખ્ય શાસક તરીકે નિરંતર કામ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી. नरेंद्र दामोदर दास मोदी એ દિવસ હતો 7 ઓક્ટોબર 2001 અને રવિવાર, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકેની જવાબદારી સંભાળી. સતત 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને છેલ્લા 7 વર્ષથી પ્રધાનમંત્રી તરીકે ભારતનું સુકાન સંભાળી રહ્યા છે મોદી. સુશાસન, વિકાસ અને અવિરત સેવાના 20 વર્ષમાં નરેન્દ્ર મોદીનું સમર્પણ વિશ્વના કોઈ પણ શાસકને અચંબિત કરનારું છે. સુકાની તરીકેના તેમના 20 વર્ષના શાસનમાં ગુજરાતે અને ભારતે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતની અને દેશની તસવીર બદલી દેનારા નરેન્દ્ર મોદીના ક્રાંતિકારી નેતૃત્વના 20 વર્ષમાં કેવી રીતે બદલાયું લોકોનું જીવન, કઈ યોજનાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને કેવી રીતે બદલાઈ રહ્યો છે આપણો દેશ. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફરી એકવાર આપના માટે લઈને આવી છે હિન્દુસ્તાનના જનનાયકની કહાની. આ કહાની છે હિન્દુસ્તાનના એવા જનનાયકની કે જેનો એક નિર્ણય વિશ્વ આખામાં ભારતની તસવીર બદલી શકે છે. આગામી 10 દિવસ સુધી ઝી 24 કલાક આપને બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 20 યોજનાઓ કે જેમણે જન આંદોલનનું સ્વરૂપ લીધું અને સામાન્ય માણસના જીવનને અસર કરી. સામાન્ય રીતે સરકારો યોજના બનાવે છે અને આ યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે, પરંતુ જનનાયક નરેન્દ્ર મોદીની યોજનાઓ એવી છે કે જેના માત્ર લોકોનું જીવન બદલી રહી છે પરંતુ સાથે સાથે દેશનું ભવિષ્ય બદલી રહી છે. આ સિરીઝ થકી આપને જનનાયક નરેન્દ્ર મોદીની 20 વર્ષના શાસનની એવી 20 યોજનાઓ બતાવીશું અને તેમાંની જ એક યોજના છે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના. चली चली सेहत की हवा चली चली मुफ्त होगा इलाज मिलेगी दवा बीमार न रहेगा अब लाचार
उपचार, मुफ्त उपचार। આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના મોદી સરકારની આ એક એવી યોજના છે જે ગામડા અને શહેરોમાં રહેતા આર્થિક રીતે કમજોર 50 કરોડ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ સુવિધા પૂરી પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાગુ કરેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશના એ લોકોની ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર જેઓ બીમારીના કારણે દેવાના બોજ નીચે દબાઈ જતા હતા. अगर दुर्भाग्य से आपके जीवन में बीमारी का दुष्चक्र आया तो आपको भी देश के धनी आदमी जिस प्रकार से आरोग्य की सेवा प्राप्त कर सकते हैं, अब मेरे देश के गरीब को भी वही सेवाएं उपलब्ध होनी चाहिए. તારીખ 23 સપ્ટેમ્બર 2018 અને રવિવારનો દિવસ. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક એવી યોજના અર્પણ કરી જે આજે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના બની ચૂકી છે. માત્ર 3 જ વર્ષમાં દેશના આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તનકારી સાબિત થઈ છે આ યોજના. અત્યાર સુધી ભારતીય નાગરિકો વિદેશમાં ત્યાંની સરકારો તરફથી મળતી આરોગ્ય સેવાઓની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે એવી જ સેવા ઘર આંગણે દેશવાસીઓને મળી રહી છે. અને દિવસ પણ દૂર નથી જ્યારે વિશ્વના તમામ નાગરિકો આયુષ્માન ભારત યોજનાનું ઉદાહરણ આપશે. साथियों, आयुष्मान भारत का ये मिशन सही मायने में एक भारत, सभी को एक तरह के उपचार की भावना को मजबूत करता है. जो राज्य इस योजना से जुड़े हैं, उनमें रहने वाले व्यक्ति अगर उस राज्य के बाहर कहीं जा रहे हैं और वहां अचानक जरूरत पड़ गई तो भी इस योजना का लाभ वो दूसरे राज्य में भी ले सकते हैं. આજના સમયમાં તબીબી સારવારનો ખર્ચ સહન કરવો એ ગરીબ પરિવારો માટે ગજા બહારની વાત છે અને તેમની આ પીડાને સારી રીતે સમજ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તેમના માર્ગદર્શનમાં ભારત સરકારે 1 ફેબ્રુઆરી 2018ના દિવસે કેન્દ્રીય બજેટમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી. 21 માર્ચ 2018ના દિવસે કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાને મંજૂરી આપી. પ્રધાનમંત્રીએ આ યોજનાનું સપનું જોયું ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે ભારતને મહાશક્તિ બનાવવું હશે તો પહેલા લોકોની આર્થિક શક્તિ વધારવી પડશે અને ગરીબોની આર્થિક શક્તિ આડેનો અવરોધ હતી મોંઘી સારવાર. भारत में अगर किसी के इलाज पर 100 रुपये खर्च हो रहे हैं तो उसमें 60 रुपये से ज्यादा बोझ उस परिवार और उस व्यक्ति पर आता है. उसने जो बचाया है वो सारा बीमारी में बह जाता है. कमाई का ज्यादातर हिस्सा ऐसे ही खर्च होने के कारण हर साल लाखों लोग गरीबी से बाहर निकलने की कगार पर होते हैं, लेकिन एक बीमारी फिर एक बार उनको गरीबी में वापस ले जाती है. દેશના 10.74 કરોડ પરિવારના 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપતી આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ બદલાવ લાવી છે. અત્યાર સુધીમાં દેશની 24,000 સરકારી અને ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. પ્રતિદિન 22 હોસ્પિટલને આ યોજના સાથે જોડવામાં આવી રહી છે અને પ્રત્યેક મિનિટે દેશમાં 14 દર્દીઓ આ યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 26,400 કરોડ રૂપિયાના ખર્ચે કરોડો લાભાર્થીઓ અલગ અલગ બીમારીઓ માટે કેશલેસ સારવાર મેળવી ચૂક્યા છે. આ યોજનાથી દેશના 40% લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની કોઈ પણ હોસ્પિટલમાં સારવાર નિઃશુલ્ક મળી રહી છે. બીમારી કોઈને કહીને આવતી નથી. કોઈના ઘરમાં અચાનક ક્યાંક હાર્ટની તકલીફ થાય, કિડનીની તકલીફ થાય, લીવરની તકલીફ થાય, આ તકલીફોમાં કુટુંબ વિખરાઈ ના જાય અને એને કરેલી કુટુંબના પ્રગતિ અને વિકાસ માટેની બચત અચાનક રોળાઈ ના જાય અને આખું કુટુંબ નોંધારું ના બને, એ લાગણી એમના મનમાં હતી અને એના પરિણામે
આખા કુટુંબને આરોગ્યનું વીમા કવચ મળે એ પ્રકારની યોજના એમને જે તે વખતે મૂકી હતી. 3 વર્ષ પૂરા થયા અને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને એ સાથે એમને આપણા જે માનનીય હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સાહેબે ડિક્લેર કર્યું કે આપણે હવે આવા લાભાર્થીઓને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા આપીશું. ગ્રીન કોરિડોર એનો મતલબ એવો કે જે લાભાર્થી પાસે આ કાર્ડ હશે એ કોઈપણ હોસ્પિટલમાં જશે, એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, તો એમને પ્રાયોરિટી મળશે. એમને કેસ કઢાવવાની લાઈનોમાં અથવા જે કેસ કઢાવવાની લાઈન હશે એ પણ ઓછી હશે, ઇન્ડોર થવા માટે લાઈન પણ ઓછી હશે, અને બાકી જે બધા જ ઇન્વેસ્ટિગેશન છે એ પણ એમને પ્રાયોરિટી બેઝ પર થશે. એ જ પ્રમાણે એમની સારવાર પણ પ્રાયોરિટી બેઝ પર થશે. એટલે દરેક વ્યક્તિને અવેર કરવા માટે કે જો તમારી આવક મર્યાદામાં તમે આવતા હોય ક્રાઇટેરિયામાં, તો તમે કાર્ડ કઢાવો, અને કાર્ડ કઢાવવાના જે આ ફાયદા છે કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈ શકશો, ત્યાં તેને તમે સારવાર લઈ શકશો અને એ પણ ફ્રી રહેશે. સમગ્ર વિશ્વની સૌથી મોટી આ હેલ્થકેર યોજના દેશવાસીઓને અર્પણ કરવામાં આવી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દો હતા કે જો એક ગરીબ વ્યક્તિના પરિવારનો કોઈ સભ્ય બીમાર પડી જાય છે તો આખો પરિવાર હેરાન થઈ જાય છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. આયુષ્યમાન ભારત સ્વસ્થ ભારતનું સંપૂર્ણ સમાધાન છે. આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના દર વર્ષે 6 કરોડ લોકોને ગરીબી રેખા નીચે જતા અટકાવી તેમને આર્થિક ટેકો પૂરો પાડી રહી છે. આ યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસ પહેલા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના 15 દિવસ સુધીની સારવાર અને દવાનો ખર્ચ પણ મોદી સરકાર આપે છે. પરિવાર ગમે તેટલો મોટો હોય કે નાનો હોય, કોઈ પણ ઉંમર હોય, દરેકને 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર મળી રહી છે આ યોજના હેઠળ. ગવર્મેન્ટ જ્યારે દરેક વ્યક્તિનો વીમો લઈ રહી છે તો એ વીમાનો લાભ ચોક્કસપણે દરેકે લેવો જોઈએ. એવા વ્યક્તિઓ માટે છે કે જેની આવક મર્યાદા ઓછી છે અને એ લોકો આની અંદર આવશે તો એનાથી એમને ગવર્મેન્ટ ઉપરાંત જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એમાં પણ એ સારવાર લઈ શકશે અને ફ્રીમાં લઈ શકશે. કાર્ડ હશે તો ગવર્મેન્ટ હોસ્પિટલ, જેમ કે અહીંની વાત કરીએ તો અહીંયા આવનાર સંખ્યા એટલી બધી વધારે હોય છે કે લાઈન હોય કે બહુ જ બધા દર્દીઓ આવતા હોય, તો જો કાર્ડ હશે તો એને એ પ્રાયોરિટી મળશે, તો એ ફાયદો થશે. સામાન્ય માણસ માટે બીમારી શારીરિકની સાથે સાથે માનસિક ચિંતા પણ લઈને આવે છે. ચિંતા આર્થિક ખર્ચાની. ઘણી વખત એવું પણ બને કે દવાખાના જીવતે જીવ માણસને મારી નાખે છે. વિદેશોમાં જે દર્દીઓને સારવાર, જે દેખરેખ મળે છે, એ જ સિસ્ટમ હવે દેશના 11.5 કરોડ લોકોને મળવાની શરૂઆત થઈ ચૂકી છે. ટૂંક સમયમાં એ યોજના દેશના તમામ ભાગોમાં રહેતા લોકોને આવરી લેશે અને આપણે ગર્વથી કહી શકીશું કે ભારત પણ અમેરિકા, યુકે, જર્મની જેવી આરોગ્ય સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડી રહ્યું છે. આવું જ એક બીજું સુરક્ષા કવચ મોદી સરકારે કોરોના વેક્સિનના સ્વરૂપમાં લોકોને આપ્યું છે. સૌને વેક્સિન, નિઃશુલ્ક વેક્સિન. આ યોજના થકી મોદી સરકારે ન માત્ર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ માનવ કલ્યાણનું એટલું મોટું કામ કર્યું છે કે ઇતિહાસ સદીઓ સુધી યાદ રાખશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ચાલી રહ્યું છે વિશ્વનું સૌથી મોટું રસીકરણ મહાઅભિયાન. 25 સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશમાં કોરોનાની રસીના 85 કરોડ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. ગુજરાતના 18,000 માંથી 10,000 ગામડાઓમાં પ્રથમ ડોઝનું 100% રસીકરણ થઈ ચૂક્યું છે. દેશની 66% વધારે પુખ્ત વસ્તીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. અને આખી દુનિયા એ વિશ્વ રેકોર્ડની પણ સાક્ષી છે, જે રેકોર્ડ પીએમ મોદીના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરે ભારતમાં નોંધાયો. ભારતે એક જ દિવસમાં દેશના 2.5 કરોડથી વધુ લોકોને કોરોનાની વેક્સિન આપીને એ સાબિત કરી દીધું છે કે પીએમ મોદીની લીડરશિપમાં હિન્દુસ્તાન વિશ્વના શક્તિશાળી દેશોથી પણ વધારે સારી રીતે કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. ન્યૂઝીલેન્ડની જેટલી કુલ વસ્તી છે તેની 5 ગણી વસ્તીને ભારતે એક જ દિવસમાં વેક્સિન આપી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં હિન્દુસ્તાને રસી આપવાનો જે રેકોર્ડ બનાવ્યો છે, તેવું આયોજન જો ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવે તો આખા ઓસ્ટ્રેલિયાનું રસીકરણ એક જ દિવસમાં થઈ જાય. આ વિશ્વ રેકોર્ડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ તબીબો, સંશોધકો, સંચાલકો, નર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સની મહેનતને બિરદાવીને
તમામ દેશવાસીઓને નિઃશુલ્ક વેક્સિનેશનનો લાભ લેવાની અપીલ કરી હતી. છેલ્લા 3 મહિનામાં જે વેક્સિનેશન થયું છે ને એ રિયલી આપણને અચંબિત કરી દે એમ છે. વેક્સિનનું આટલું રેકોર્ડ ઉત્પાદન, એનું પ્રોક્યોરમેન્ટ, એનું ડિસ્ટ્રીબ્યુશન અને એનું વેક્સિનેશનનું જે આખો પ્લાનિંગ થયું એ ખરેખર અમેઝિંગ છે. ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સ મેમ્બર તરીકે મેં તો ખૂબ અંદરથી આ આખી પ્રક્રિયાને જોયેલી છે અને એમાં સરકાર, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ એ લોકોએ જે મહેનત કરી છે એ મહેનત ખરેખર દાદ માંગી લે એવી છે. અને એ ઉપરાંત લોકોએ પણ એમાં પૂરેપૂરો સપોર્ટ કર્યો. જેમ કે આપણા પ્રધાનમંત્રીશ્રીની બર્થડેટ હતી 17મી સપ્ટેમ્બર, ત્યારે 2.5 કરોડથી વધારે લોકોને આપણે વેક્સિનેશન આપી શક્યા. વેક્સિન અવેલેબલ હોય, વેક્સિનેટર હોય, પણ જો વેક્સિન લેવા કોઈ ના જાય તો આ વસ્તુ પોસિબલ નહોતી. અને એને જ કારણે આજે એવી પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ કે 85 કરોડ લોકોને એટલીસ્ટ પહેલો ડોઝ મળી ગયો છે. હિન્દુસ્તાન કેવી રીતે બદલાઈ રહ્યું છે તે માટે પોલિયોની રસીના ઉદાહરણને સમજો. ભારતમાં પોલિયોની રસી આપવાની શરૂઆત વર્ષ 1964માં મુંબઈમાં થઈ હતી. પોલિયોની બીમારીને સંપૂર્ણ રીતે હરાવવામાં આપણા દેશને 50 વર્ષ લાગી ગયા. સ્તબ્ધ કરી દેનારી વાત એ છે કે ભારત પોલિયો મુક્ત થનારા દુનિયાના દેશોમાં સૌથી છેલ્લે હતું. બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા નાના પાડોશી દેશો પણ આપણાથી ઘણા આગળ હતા. એટલું જ નહીં, વર્ષ 2006માં પોલિયોની બીમારી દુનિયાના ફક્ત 4 દેશોમાં જ રહી ગઈ હતી. તે દેશ હતા ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇજીરિયા. જ્યારે પોલિયોની રસી તો વર્ષ 1955માં જ આવી ગઈ હતી અને પોલિયોની રસી પર કોઈ પણ જાતની પેટન્ટ પણ નહોતી કે ભારત તેને બનાવીને પોલિયો મુક્ત બની ન શકે. તો પોલિયોમાં કેટલાય લોકો અપંગ, જે કે આપણે એના માટે અત્યારે અપંગ માટે અનામત કર્યું ને, એ અપંગતા તો ત્યાંથી શરૂ થઈ છે કે જે આપણે પોલિયોને કારણે આપણા દેશના કેટલા લોકો અપંગ થઈ ગયા છે. બાળકોથી ને વૃદ્ધા આજ સુધી હજી મને ઘણા અપંગો મારા ધ્યાનમાં છે કે જે પોલિયોને કારણે છે. એની રસીમાં પણ આપણે 50 વર્ષ કાઢી રાખ્યા. 1964 કંઈક શરૂ કર્યું હતું પોલિયોના બધી. હજી છેલ્લા હમણાં 6-7માં એ પૂરું થયું છે અને હજી એકાદ કોઈ કેસ આવે તો આપણે દોડતા થઈ જઈએ છીએ. દેશવાસીઓને શીતળાની રસી આપવામાં પણ એ વખતની કોંગ્રેસ સરકારે કેટલી ઢીલ દાખવી હતી તે જુઓ. આપણને આઝાદી મળી ત્યારે દુનિયામાં સૌથી વધુ શીતળાના કેસ ભારતમાં હતા. આઝાદીના 15 વર્ષ સુધી સરકારનું શીતળાની રસી આપવા પર ધ્યાન ન ગયું. છેક 1962માં વેક્સિનેશન શરૂ થયું. 2 વર્ષમાં રસીકરણ પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકાર 10 વર્ષમાં પણ રસીકરણનું કામ પૂરું ન કરી શકી. છેવટે વર્ષ 1979માં, એટલે કે 17 વર્ષ બાદ ભારત શીતળા મુક્ત થઈ શક્યું. જ્યારે કે કોરોના મહામારીમાં ભારતે અનેક પડકારોનો સામનો કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રસીકરણોએ મુકામ હાંસલ કર્યો છે કે જે વિશ્વની મહાસત્તા માટે પણ અસંભવ છે. ભૂતકાળમાં આપણને ખબર છે કે શીતળાનો મહામારી કેટલા વર્ષો સુધી આપણે ત્યાં કેટલા લોકો અંધ થયા, કેટલા મુશ્કેલી ઉગાડ્યા, ચહેરા આખા બદલાઈ ગયા. અને એની રસી તો કેટલા વર્ષો પહેલાં આવી હતી. આપણે ત્યાં 200 વર્ષે આપણે ત્યાં રસીનો અમલ થયો અને એને રસીને આખા દેશમાં આપવામાં પણ 50 વર્ષ કાઢી નાખ્યા હતા. એ રસીને બધા આખા દેશમાંથી શીતળા નબૂદીનો એક આખો કાર્યક્રમ, કેટલા હું નાનો હતો ત્યારથી જોતો હતો કે આ શીતળા નબૂદીનો ઘરે ડૉક્ટર આવે ને કાંકર પૂછે. એ કેટલા વર્ષો પછી એ શીતળા નબૂદી કરી શક્યા. જો ઈરાદા અને સંકલ્પ નેક હોય તો આપણો દેશ કેટલી ઝડપથી પ્રગતિ કરી શકે છે તેનું ઉદાહરણ છે ભારતે કોરોના મહામારી દરમિયાન કરેલી કામગીરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં 3 આત્મનિર્ભર વેક્સિન તૈયાર કરી લીધી. અને એમાંથી ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ વિશ્વની પ્રથમ DNA બેઝડ વેક્સિન તૈયાર કરી દુનિયાને ચોંકાવી દીધી છે. ભારતની આ સિદ્ધિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં બિરદાવી ત્યારે વિશ્વ ભારત સામે ગર્વની લાગણીથી જોઈ રહ્યું હતું.
10 મહિના અગાઉના એ દ્રશ્યો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા હતા, જેથી તેઓ એક એવી વેક્સિન બનાવવામાં સફળ થઈ શકે જે સમગ્ર વિશ્વમાં સૌથી અજોડ હોય. પીએમ મોદીની પ્રેરણા અને વૈજ્ઞાનિકોની મહેનતથી ગુજરાતે દુનિયાને એવી વેક્સિન ભેટ આપી છે જે 12 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના સામેનું રક્ષણ પૂરું પાડે. भारत ने दुनिया की पहली डीएनए वैक्सीन विकसित कर ली है, जिसे 12 साल की आयु से ज्यादा के सभी लोगों को लगाया जा सकता है. एक और mRNA वैक्सीन अपने डेवलपमेंट के आखिरी चरण में है. भारत के वैज्ञानिक कोरोना की एक नेजल वैक्सीन के निर्माण में भी जुटे हैं. मैं आज दुनिया भर के वैक्सीन मैन्युफैक्चरर्स को भी आमंत्रित करता हूं, कम मेक वैक्सीन इन इंडिया. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં 16 જાન્યુઆરી 2021થી શરૂ થયેલું કોરોના રસીકરણ મહાઅભિયાન હાલ સમગ્ર દેશમાં પ્રચંડ વેગથી ચાલી રહ્યું છે. ભારતનો કોઈ પણ નાગરિક દેશના કોઈ પણ ભાગમાં રહેતો હોય તો પણ તેને નિઃશુલ્ક વેક્સિન આપી રહી છે મોદી સરકાર. 17 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે દેશમાં પ્રત્યેક મિનિટે 28,000 લોકો વેક્સિન લઈને કોરોના મહામારી સામે ભારતની જીતને સુનિશ્ચિત કરી રહ્યા છે. લગભગ 75% રસીઓના ડોઝ ભારત સરકાર દ્વારા દરેક રાજ્યને લગભગ કોઈ પણ ચાર્જ વગર, કોઈ પણ શુલ્ક વગર આપવામાં આવે છે અને બાકીની ક્યાંક ખૂટતી કરતી વ્યવસ્થા હોય તો જે તે રાજ્યો કરતા હોય છે. આમ લગભગ આખા દેશની અંદર ક્યાંય એવું નથી કે એની વસ્તીના પ્રમાણમાં એનો જથ્થો ફળવાય અને એ પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય જેટલી પ્રજા છે, જેટલી જનસંખ્યા છે, જનસંખ્યા આધારિત આપણી પાસે રસીના જે ડોઝ છે, ઉપલબ્ધ ડોઝ છે, એ દરેક રાજ્ય સરકાર સુધી સુનિશ્ચિત રીતે કોલ્ડ ચેઇન દ્વારા ત્યાં સુધી પહોંચે એની સંપૂર્ણ વ્યવસ્થા આપણી સરકાર દ્વારા થઈ છે. 2 વર્ષથી પણ ઓછા સમયમાં કોરોના શરૂ થયો એના આપણે લગભગ એવી પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ કે આપણે કોરોનાથી કદાચ મુક્ત થઈ શકીશું. તો એ ખરેખર એક પોલિટિકલ વિલ, સાયન્ટિફિક કમ્યુનિટીનો અથાગ પ્રયત્ન અને એ ઉપરાંત ફંડિંગ જે એજન્સીસ છે એ લોકોનો જે સુમેળ થયો એને કારણે આપણે આ ખરેખર મિરેક્યુલસ રિઝલ્ટ અચીવ કરી શક્યા છીએ. વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનમાં મોદી સરકાર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિઃશુલ્ક કોવિડ વેક્સિન પૂરી પાડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સદીની સૌથી મોટી મહામારી સામે ભારત જે રીતે લડાઈ લડીને જીત તરફ આગળ વધી રહ્યું છે તે અભૂતપૂર્વ સિદ્ધિ ઇતિહાસમાં સદીઓ સુધી અંકિત રહેશે. હિન્દુસ્તાનની આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે કે ભારત કોની આગેવાનીમાં વિશ્વની સૌથી મોટી મહામારી સામે જીત્યું હતું. 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના, 7 વર્ષ દેશના પ્રધાનમંત્રી તરીકેના, આ 20 વર્ષના સમયમાં નરેન્દ્ર મોદી લોકોના જનનાયક સાબિત થયા છે. નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા દેશને એ ઊંચાઈ પર લઈ જવાનું કામ કરી રહ્યા છે કે જેનું સપનું 135 કરોડ ભારતીયોએ જોયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એવી બીજી કઈ યોજનાઓ છે જે બદલી રહી છે દેશની તસવીર અને લોકોના જીવનમાં લાવી રહી છે બદલાવ? જોઈશું આવતીકાલે રાત્રે 9 વાગે. જોવાનું ચૂકતા નહીં. ઝી 24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયક.